આજે હું તમારી સાથે શેર કરીશ ટીંડોળાના શાકની રેસીપી। મારી રેસીપી ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ ટીંડોળા કે ગિલોડીનું શાક આપણે મસાલા સાથે બનાવીશું। આ શાક દેખાવથી સુંદર લાગે છે, સાથે સાથે એટલું ખાવામાં પણ ટેસ્ટી લાગશે। ટીંડોળાનું શાક બનાવવા માટે પહેલાં આપણે ટીંડોળા લઈશું। તેને પાણીથી સારી રીતે સાફ કરીને તેને કોરા કરી લઈશું અને તેના આ રીતે ટુકડા કરી લઈશું। મેં અહીં 500 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે। હવે આ સમારેલા ટીંડોળાને સાઈડમાં મૂકીશું અને અડધો કપ જેટલા શિંગદાણા લઈશું। તેને આપણે શેકી લઈશું। મીડિયમ ફ્લેમ પર તેને હલાવતા રહીશું જ્યાં સુધી શિંગદાણાના ફોતરા દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। મસાલામાં આ રીતે શિંગદાણા એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે તેને ચેક કરીને જોઈ લઈશું। શિંગદાણાના ફોતરા આ રીતે દૂર થઈ જાય છે તો આપણા શિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડા થવા દઈશું અને તેના ફોતરા દૂર કરી લઈશું। હવે એક આપણે પેન લઈશું, તેમાં 4 ચમચી જેટલું તેલ લઈશું। તેમાં રાઈ એડ કરીશું। રાઈ કકળી જાય એટલે તેમાં જીરું અને હિંગ એડ કરીશું। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં સમારેલા ટીંડોળા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ શાકને આપણે એક અલગ મસાલા સાથે બનાવીશું, તો મસાલા આપણે બધા તેમાં જ એડ કરીશું। થોડીવાર માટે તેને સાંતળી લઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આ શાકમાં આપણે મીઠું અને હળદર જ એડ કરી છે। હવે તેને આપણે કૂક થવા દઈશું। આપણા ટીંડોળા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। હવે તેને ઢાંકીને થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરીને તેને ઢાંકી દઈશું। હવે આપણે મસાલો બનાવી લઈશું, તો તેના માટે મિક્સર જાર લઈશું। તેમાં શેકેલા શિંગદાણાના ફોતરા દૂર કરી દીધા છે, તેને આપણે લઈશું। હવે તેમાં ઝીણી સેવ લઈશું। સેવની જગ્યાએ ગાંઠિયા કે પાપડી પણ લઈ શકાય। હવે તેમાં અડધી ચમચી જેટલો આચાર મસાલો એડ કરીશું। આચાર મસાલાનો ટેસ્ટ અહીં બહુ જ સરસ લાગશે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું। 2 ચમચી જેટલું સૂકા નારિયેળનું છીણ એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। થોડા કાળા મરીનો ભૂકો એડ કરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરીશું। ખાટું મીઠું ટેસ્ટ એકદમ શાકને ટેસ્ટી બનાવશે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। તીખાસ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો। હવે આ મસાલાને આપણે ક્રશ કરી લઈશું। મસાલો આપણો રેડી થઈ ગયો છે। આવો આપણો મસાલો રેડી થશે। હવે આપણે ટીંડોળાને પણ ચેક કરી લઈશું। સરસ એવા આપણા ટીંડોળા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે તેમાં મસાલો એડ કરીશું। તો આપણે પહેલાં તેમાં થોડો થોડો મસાલો એડ કરીશું અને તેને મિક્સ કરીશું। ફરી આપણે બાકી રહી ગયેલો મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। 500 ગ્રામ ટીંડોળા હોય તો આટલા મસાલાનું માપ એકદમ પરફેક્ટ છે।
જોતાની સાથે જ આપણને ખબર પડશે કે આ શાક કેવું બન્યું છે. હવે આપણે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, જેથી મસાલાની ફ્લેવર ટીંડોળામાં આવી જશે. હવે આપણે તેને ચેક કરીશું તો તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને આપણું શાક રેડી છે. આ શાક ઝડપથી બની પણ જાય છે. પહેલાં આપણે ટીંડોળાને સાંતળી લેવાના છે અને એક અલગથી મસાલો બનાવી લેવાનો છે અને ટીંડોળા કૂક થઈ જાય પછી તેમાં મસાલો આપણે એડ કરી દેવાનો છે. આ શાક સરળતાથી બની જાય છે, સાથે સાથે ટેસ્ટી પણ એટલું જ લાગે છે. હવે આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે ટીંડોળાનું શાક કે ગિલોડીનું શાક. તમે પણ આ રેસીપી એક વખત ટ્રાય કરજો અને પછી કોમેન્ટ કરજો તમારું શાક પણ કેવું બન્યું. આ શાક ઉપર આપણે થોડા તલ ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરીશું. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું નવી રેસીપીના સાથે.